भीख मांगता मांगता गुरु ने प्रेम गली में मारा पीयू ने मिली आनंद रहे मारे दिन रात अधर तक तुम्हारो नाथ नहीं बनेगा तो नित नित करती थी प्रेम बात नित प्रेम ने भीख मांगती ने आखर परमात्मा मने कृपा करी आ दीवाना देश में जावा माटेनो प्रेम आप्यो ताળી વાગી સદગુરુ સત શબ્દ છે આપણે બધા શબ્દ છીએ ત્રણ ભાવમાં બોલનાર આપણે બધા શબ્દ છીએ અને એ ત્રણ ભાવમાં બોલનાર સત શબ્દ છે જે મીરાબાઈ સત શબ્દનું ભજન કરતા હતા રોહિદાસ 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 કારણ કે મેં બોલતો તો એ રોહિદાસ હતો એટલે સત શબ્દ શબ્દનો મૂળ હતો જે મીરામાં બોલતો તો એ જ રોહિદાસ રૂપે મળ્યો એટલે એની બોલવાય સત્સંગ તુકારામ જે એનામાં બોલતો તો એ એને વિઠલા રૂપે મળ્યો વિઠલા 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 એમ રવિ સદાય ભારનું ભજન કરે મારો ભાર મને ભાર ક્યારે મળશે બારમાં એવી ચાહના સત શબ્દનો વિચાર આવશે એ જે તમારામાં બોલી રહ્યો છે એ સત શબ્દ બારે જો આવી જાય તો જ આપણને એનો આનંદનો અનુભવ થાય કોઈ ગુરુ આનંદનો અનુભવ થાય જે અંદર હોય ને એ બહારથી આવે ને તો જ આનંદ અનુભવ થાય એમ સત શબ્દ કા કર લે ગુજારા જે મેરા સદગુરુ તારા માઈ બોલે ઈ માયલા શહેરમાં રતન બોલે ઈ તારામાં બોલી રહ્યો છે ને ઈ બાજુ આવે ઉભો છે ને એમાં મુલક રતન પડ્યું છે એની કોઈ કિંમત નથી એવો સદગુરુનો પ્રેમ એ વસ્તુ ભરી છે પણ દિલ દરિયામાં અખંડ થયો અખંડ એમાંથી આનંદ નીકળી રહ્યો છે
પણ એનો મૂળ નગરે ત્યાં સુધી દેખ્યા વિના મારું મન પણ કેમ દેખાતો નથી કે મારો ભ્રાંતિ પડી છે. આવા ગુરુ મળ્યા ભ્રાંતિ જો કાઢીએ નહીં તો ભાવ ભૂલ્યા કહેવાય. એ ભ્રાંતિના ભરેલા ભાવમાં ભૂલ્યા. છતાંય ગુરુ વિના તાળા કોણ ખોલે? એ તમારામાં જે ભીંતર બંધનમાં પડેલો પ્રેમ જેને આપણે જીવ કહીએ છીએ, એ ગુરુ વગર છૂટો ન થાય. એને ગુરુ જ છૂટો કરી શકે. આપણે બધા એ પ્રેમને બાંધ્યો છે. આપણે પણ બંધાઈ ગયા છીએ. ગુરુ વગર છૂટા નહીં થાય. એ ગુરુ જ જ્ઞાનનો શબ્દ મારી અને એ તમારા બંધન તોડે છે. અને પછી પ્રેમનો જે તમારો અનુભવ છે, આનંદ અપરંપાર અનુકૂળ લીલા છે. પછી તો એ માર્ગ જ્ઞાનનું છે, પ્રેમનું છે. એ માર્ગે જાતા તમને બહુ આનંદ થશે. મેળામાં જાય છે મોહ છે, ગુરુને ઘરે જાય નહીં આનંદ માટે, તો એમાં આનંદ ભરેલો છે માર્ગ. અરે મારા જોડે
કિલોનો પથ્થર પડ્યો હોય અને આપણે એને ગોળનો ઇલકાબ આપી દઈએ આખી આ ગોળ છે પણ ગમે ત્યારે ચાખો એમાં ગોળનો સ્વાદ આવે નહીં, ગમે ત્યારે ચાખો. એમ કેશવ ભગવાન કે મૂર્ખને કોઈ દી જ્ઞાન નહીં થાય. આ જ્ઞાન અજ્ઞાનીઓનો છે, પ્રેમીઓનો છે. ભલે અજ્ઞાનો તો વાંધો નહીં, પણ જે ઘણી બધી મૂર્ખાઈ કરી બેઠા છે એની મૂર્ખાઈ એટલા એના મગજમાં વસી ગઈ છે કે નીકળતી નથી. પછી એને મહેનત નહીં કરવાની. બાબા મારા પથ્થરનો ગોળ નથી ખાવાનો, ગોળ તો થાય શેરડીમાં. પ્રેમીઓમાં પ્રેમ હોય કે મૂર્ખામાં પ્રેમ થોડો? પ્રેમીઓમાં પ્રેમ હોય તો મૂર્ખામાં પ્રેમ હોય? મૂર્ખામાં પ્રેમ હોય એમાં મૂર્ખાઈ હોય. પ્રેમ તો થાય, ગોળ તો થાય શેરડી બેને પ્રેમે પ્રેમે ખાવાનું. એમાં કઈ ફેરફાર થઈ શકે નહીં. મહેનત નહીં કરવાની. મૂર્ખાઓને જ્ઞાન દેવામાં કે જ્ઞાન પ્રેમીઓનો વિષય છે. ગદાને ચંદનના હાર પહેરાવો, કંકો કેસરના તિલક કરાવો, ભલે ને ચોખલીએ વધાવો તો રાખમાં રોડવાનો. એને જો શૈલી જડી જાય ને તો કાંઈ અસર ન કરે. જે કહ્યું એમ મૂર્ખને કોઈ દી જ્ઞાન થતું નથી. મૂર્ખાઈ એટલી બધી એમાં વસી ગઈ છે કે એને ગમે એટલું જ્ઞાન દો કોઈ પોતાના ભાવ છોડતો. કેશવ ભગવાને આવા મૂર્ખાઓનો પણ અનુભવ થયા ને પછી પોતાના મનને સમજાવ કે આમાં ટેમ બરબાદ ન કરતી. કેશવ તારી વાતડી માને તેને માલુમ થાય, આ પાટા પર કેવું ભલે સરસ્વતી બેઠી ગાય.
मनुष्य ने ज्ञान की जरूरत है, पर मूर्खाओं ने ज्ञान नहीं। इन्हें 3 बार प्रयोग करो, नैन नो बाण मारो, अने जो मूर्खाई न छोड़े तो शब्द नो मारो, अने जो मूर्खाई न छोड़े तो प्रेम नो मारो, अने मूर्खाई न छोड़े तो भूल दियो। कहत कबीर सुनने साधु नरक पड़े तो पड़ने दो। 3 बाण मार्या अने एनी मूर्खाई मेलानी नहीं। પછી સંતો જમનાથમાં લઈ દઈએ છે કે તારા છે ભાઈ મારા હોય તો 3 માં સમજે નહીં આવે। साधु सिंह का एक मत वो जीवता को खाए। साधु अने सिंह नो एक मत छे। सिंह शिकार करने तड़पे ते दिखाए प्राणी ने मिल दी। अने साधु नो एक मत छे के प्रेमी होय ने एने ज्ञान बदल। साधु सिंह का एक मत गुरु ज्ञान दिए से चलो तो पोते छता मूर्खाई करना मूर्खाई छोड़ता नहीं। आवा अमर का मूर्खाई ए जीवना तू तो प्रकारनी माया चाली रही है। कर्म जाल डाल्या रमाने एनी माया अलग है। भक्ति जाल डाल्या विष्णु ने कथा करो जाल पाथरी है। और त्रीजी योगियो योग जाल पाथरी से विष्णु सिंह आ तणे जाल में घणा जीवो माया में फसावा छे। कारण के एवा क्या आत्मा नी वखाण छे।
તું આત્મા છો કેનાર મળે ને તો અને જો એમ કેનાર મળે કે તું પોતે આત્મા છો તો સમજી લેજે કે કેનારો પરમાત્મા પોતે છે, જડી ગયો. તારે એના ચરણમાં સાષ્ટાંગ નમસ્કાર કરી નાખવાને કારણે તમે જ કીધું, બાકી મને કોઈ કીધું નથી. પણ આવું કેનાર મળે અને આપણે જો ન ઓળખીએ તો તારું મનનો મોયો માયા મુંજા હાલે ઝાંઝવાના જળ. તો ઘણા કે અમે આત્મા છે એમને ખબર કેમ નથી? ગુરુ કરે તો આપણને ખબર પડે ને, ગુરુ કરે તો જાતા જ નથી. જ્યાં ત્યાં જાઓ છો. પણ ગુરુની ગમ મળે ને આત્માની ઓળખાણ થાય. જીવડાને આત્માની ઓળખાણથી જ કરાય. પણ જીવડા તને ગુરુની નથી મળી ગમ, પાખંડ પલંગ માથે સદાય પાખંડ ભક્તિ. પાખંડ ભક્તિનો મૂળ છે મન, મનનો મૂળ શરીર અને શરીરનો મૂળ આત્મા. હવે મન આત્માને ઓળખે તો પાખંડ છૂટે. માથલી દશા જોયે ને તો પાખંડ છૂટે. પણ આ તો નીચે ગયો પાખંડ. કેશવ ભગવાને આપણે ઉપરની દશા બતાવી કે તું ઉપર જોતો તારી શું વસ્તી છે. આજે આપણે કહીએ ઉપલાને ખબર, એટલે તમારી ઉપલી દશાને ખબર છે તું આત્મા. તારા માથે ઉપરની સત્તા ગુરુ છે, એને તારી ખબર છે, બાકી કોઈને તારી ખબર પડતી નથી. આપણે નથી ઓળખતું ખરા, એ ગુરુ જ આપણે ઓળખે છે. એટલે આપણે નીચે જ છીએ. જે આત્મામાંથી શરીર બન્યું, શરીરમાંથી મન બન્યું, મનમાંથી પાખંડ ભક્તિ આવી, એ પાખંડને તું આત્મા થઈને પૂજો છો. તને જરાય શરમ નથી આવતી? જીવડા તને નાક છે કે નહીં? કાન તારા ક્યાં ગયા? તને નાક છે કે નથી? પરિચય નથી બધા આવે મને બધાનું મનુષ્યનું નાક લઈ આવે. નાક તો વાંદરીને હોય, બધીને હોય છે, પણ મનુષ્યનું નાક તો ઊંચામાં ઊંચું નાક છે. અને ગહડા મિલ જા તું તારી હસ્તીને ખોઈ અને પાખંડમાં તું જાય ભક્તિ કરો. પાછો આવી દે આ નારીનો સંગ. નારી એવી ભગવાન ઓળખેવી જડી નહીં. નારી વિદ્યાવાળી નારી હોય ને તો ભગવાન ઓળખી જાય. અને ધણીને કે હાલ હાલ આપણે હાલીએ, મારા ભેગો હાલ, મારા તારા ભેગો ઘણી હાલી કઈ નથી, હાલ મારા ભેગો.
अविद्या अविद्या नारी न की विद्या की ये रूपा देखे रूपा माल दे टेड़ी गया ये जे सब ने तोड़ टेड़ी गया विद्या नारी पर आ तो अविद्या नारी नो संग पाछो लोभ नो पछेड़ो सुनायो तो जारे साचा संत आवे ने त्यारे एनी पैसा ની કિંમત ઘણી દેખાય साचा संत आवे ने તે પૈસા ની કિંમત ઘણી દેખાય ના ભાઈ કોણ પૈસા વાપરે કોણ મારા બીજું એને મળવા જાય ને એમાં કઈ ધંધો ને માણસને ભગવાન કહેવાય ને ઓલા પૈસા વાપરે નહીં અને આ મુક્તિ તો મજા વાપરે તો લોભનો પછેડો સદાય ઉઠતો અહીંયા ને નહોતા તો જીવડા આત્માની ઓળખાણ વગર તારું કલ્યાણ ક્યારે પણ નહીં થાય ગુરદાસ નામના મહાત્મા કહીએ છે આત્માની ઓળખાણ વગરના રે ક્યાં ભગત એને કીધું કે આ રે ક્યાં અમને આત્માની ઓળખાણ નથી તો અમારું ઘર કયું એ ઘર તમને બતાવો નથી રહેતા અને જે શરીરમાં રહે છે એને કબૂધીના કમા અને ભ્રમ પેદા થયા કરે ગોગળ દીધી છે ભ્રમની પૂજવા નહીં દે કાંઈ કડી મારી છે કરમ આજે આત્માની ઓળખાણ જે નથી એવા જીવો આવા ઘરમાં રહે છે આનો જીવનો ઘર आत्मा नो घर तो आनंद रूप है कबीर के अपने आनंद को घर पाए जब से कृपा भाई सदगुरु की है सदगुरु की कृपा वगर ये घर में जवा तो नहीं एमा गुरु की कृपा खबे बीजा कोई देवदूत की कृपा काम आवती नहीं तो एक भगत के भाई आत्मा ने न ओळखे तो हम आतो पड़े तो कि आग मरे वावणी तो હું વાતો પડે ગુરદાસે પાછો જવાબ આપ્યો તમે આ સાગર છે અને વાવણી શું તો પડે તો વાંધો નથી ખરું તો વાંધો પડે કે ખરાબમાં શું આવે કઈ ના આવે તો આમાં જો આ મનુષ્યનો મળેલો આત્મા નહીં ઓળખો તો 84 નો મોટો ગુનો મોટો ખાડો ગુનો સમજાશો ભાઈ જો આ જન્મમાં તમે આત્માને ઓળખશો નહીં एक संतो ओळखाण કરવા માટે આવે છે ઓળખી નહીં તો 84 નું ખાડો નથી છે એ તો મોટી ખોટ છે આ તો દુકાળ પડે તો વળી સરકાર મદદ કરે આમાં તો કોઈ મદદ ન કરે
બીક લાગી, પણ તો ગુરુ કરશો નહીં એમ, કારણ કે વાંધો અહીંયા અમને પડે છે. ગુરુ કરવા, મરીને પગે લાગો, મરીને દક્ષિણા મેળવી, મરીને સેવા કરવી, આવું અમને ગમતું નથી. અને હારા હારા ચોપડા લેશું, પંચીકરણ, વિચાર સાગર, ઉપનિષદ એવા ચોપડા લઈને અમે આત્માને ઓળખશું. ગુરદાસ અમે આત્માને ઓળખશું વાત હતી, કારણ કે તમે બીક વતાડી છે 84 ની, તો ઓળખશો ખરા, પણ ચોપડા વાંચીને અમે ગુરુ નહીં કરીએ. ગુરદાસ કે ભાઈ ગુરુ વગર ઓળખાયો નથી. આ તો સદગુરુ શાન કરે તો ઓળખાય, શાનમાં સમજે ને ઓળખાય. જો સદગુરુ શાન ન કરે અને ઓળખાણ ન થાય તો કે આત્મા જાગતો નથી. આવી ચોપડા વાંચવાથી, પુસ્તકો વાંચવાથી કઈ આત્મજ્ઞાન થતું નથી. એ જયારે સત્સંગના છાંટા આપણામાં પડે ને, સદગુરુ સાથે સત્સંગ કરીને એમાં જે છાંટા એ જયારે આપણા જીવનમાં પડે ને, તો જ આત્મજ્ઞાન થાય. એ કે તમે કે મારે કરવા નથી, જો સત્સંગના છાંટા પડે ને અને ગુરુ કર્યા, ગુરુને સમજ્યા વગર, ગુરુ કર્યા અને ગુરુને સમજીને ચોપડા વાંચી તો છડકપટ ને ચતુરાઈ જ આવે, બીજું કઈ એમાં જ્ઞાન આવે. છળ કરતા આવડી જાય, કપટ કરતા આવડી જાય, ચતુરાઈ કરતા આવડી જાય. હારા હારા ભલે પુસ્તક વાંચો, નાગ ભલે ને કઢીએ દૂધ પીએ, પીધા પછી શું? એમ આપણે હારા હારા પુસ્તક વાંચીએ, ગુરુ નકર્યા હોય તો પુસ્તકોનું જ્ઞાન કેવું થાય છે? જેમાં છડકપટ ને ચતુરાઈ લઈએ. શીખ્યા તમે શીખ્યા તમે, કદાચ તમે ગુરુ કર્યા વગર આત્માને ઓળખાના પુસ્તકો વાંચો તો તમે છડકપટ ને ચતુરાઈનો ઝેર જ જડે, બીજને જડે નહીં. શીખ્યા તમે છડકપટ ચતુરાઈ, પણ છાંટો ન પડ્યો સત્સંગ. માધવ કહે મૂળદાસ તારું ઉડી જશે રવિ પતંગ. માટે સંતોની વાતમાં મુક્તિ પડેલી છે. જ્ઞાન અને પ્રેમ બે લઈને સંત ફરતા હોય છે. સત્સંગ ને સાર સમજ બને લઈને ગુરુ ફરતા હોય છે. એને સાચા ગુરુ કહેવાય, જેની પાસે સત્સંગ, જેને જાણવાથી મહાપુરુષો જ્ઞાન થઈ જાય, જેની પાસે સાર સમજ છે, જેને પ્રાપ્ત કરવાથી જીવને મહાસુખ મળે. કપાલની
असल प्रेम असल ज्ञान नो भंडार હતો પણ જેની વાતથી હોઈ જાય દેતા સ્થાનમાં હવે બધું બની જાય સાધુ સંતો જાય રાવણે ભૂતની ગુરુ કર્યા પછી તારી મારી મેલી દેશો તો ગુરુમાં તમારું ધ્યાન રહેશે. આદેન ગુરુ સે સંત સમાગમ. ધર્મ હોય તો વાક્ય યાદ રાખો. ધર્મ હોય તો વાક્ય યાદ રાખો. આદેન ગુરુ સે, ગુરુ કે આદિ રહેવાનું. પછી એનામાં જે સંત ગુરુ છે એનું સમાગમ કરવાનું. આદિન ગુરુ સે સંત સમાગમ. આ તો ભાવતારે હારું આવ્યા છે. બીજા બધા આયા છે ગોળ્યા આવ્યા. આપણા વિચારો ને આને આવે એ ગોળ્યા. પણ જે આપણા વિચારોને બંધનને કાપીને આપણે મુક્તિ આપે એવા ગુરુ તારે આવ્યા છે. માટે આદિન ગુરુ સે સત સમાગમ સદાય સાહેબ સે ધ્યાન. અર્જુન કહે કલ્યાણકારી આ તો ભવતાર ભગવાન. એટલે ગુરુને વાંચવા હોય તો તારી મારી
ઠીક છે પણ જન્મનું સુખ મિલાવવા માટે એને સમજી કે જે પરમાત્માને આપણે ગોતવા માટે મહેનત કરીએ છીએ એ જે આપણા આત્માની વાત કરે પરમાત્મા હોય સમજાતું વાત આવડી નહીં એની પણ એ પરમાત્મા છે એવું આપણે સમજાતું કેનારને આપણે આપણા જેવો જ ગણીએ છીએ અને જો એ પરમાત્મા છે એવું જો સમજાઈ જાય તો વાત સરળ છે પણ એ સમજાય નહીં ત્યાં સુધી दुर्गम ज्ञान ऐसा गहरा वो समझ में नहीं आता पर क्यारे समझाए कि बिना सत्संग गुरु के चरण मिलन भेद नहीं कर पाते तो सत्संग करना पड़ेगा चरण मारे पड़े જ્યાં વાત પડી છે ત્યાં આપણે જાતા નથી જ્યાં વાત નથી ત્યાં આપણે ખુદ દોડી જઈએ बात साभरता वर्मन पर जो समझाई जाए तो मटे जन्म जन्मनी खात ये मनुष्य जन्म अपने खात लेने आया છે પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે અંતર દુઃખોની નિવૃત્તિ થઈ જાય એની દવા છે પરમાનંદની પ્રાપ્તિ એ ખાત આપણે પૂરી થઈ જાય વાત સમજાઈ જાય પણ નથી સમજાતી तो वादो नहीं फरी हम जो कोशिश करिए एक दीज नहीं बात आपने समझे जैसे घड़ी घड़ी बात यहाँ पर ये बात आपने घड़ी घड़ी यहाँ पर भी बात सा बढ़ता
बात घड़ा पासे गुरुए बधेने बात करी पण विवेक न कर्यो એટલે પોતાને લાભ ન મળ્યો તો બીજાને કેવો દેવાનો પણ જેની વાતનો વિવેક કરી નાખ્યો છે જેની વાત પચી ગઈ છે અને પચી ગયેલી વાત બ્રહ્મનો આનંદ લઈને જ્યારે સબમાંથી નીકળે ત્યારે ઘડાની સ્મૃતિને લાભ
सतगुरु